ગર્ભ પરીક્ષણના ગોરખ ધંધામાં અગાઉ ઝડપાયેલ મહિલાની રાજકોટ પોલીસે ફરી એકવાર કરી ધરપકડ। 12 ધોરણ પાસ સરોજ ડોડિયા નામની મહિલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની સીતાજી ટાઉનશીપના એક ક્વાર્ટર્સમાં કરતી હતી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ। અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ સરોજે ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલ પણ રાખી હતી। બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકની મદદથી મહિલા દલાલનો સંપર્ક કરી સરોજ ડોડિયાને ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથ ઝડપી પાડી। પોલીસે સોનોગ્રાફી મશીન સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। જોકે પોલીસના દરોડાની જાણ થતાં મહિલા દલાલ ફરાર થઈ ગઈ। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી સરોજ ગર્ભ પરીક્ષણ માટે 16 થી 20 હજાર રૂપિયા લેતી હતી। ગર્ભ પરીક્ષણ માટે આરોપી સરોજે મદ્રાસી પરિવારને ક્વાર્ટર્સ ભાડે આપ્યું હતું। કોઈ ગ્રાહક આવે તો એક રૂમ આ પરિવાર ખાલી કરી આપતો હતો। હાલ તો આરોપી સરોજ સોનોગ્રાફી મશીન ક્યાંથી લાવી હતી અને કોઈ તેના આ ગોરખ ધંધામાં સંડોવાયેલું છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે।